મિત્રો કહેવાય છે ને કે પૈસો મારો પરમેશ્વર. પૈસા માટે વ્યક્તિઓ શું કામ નથી કરતી. વાત છે વિદ્યાનગરની મિત્રો. વિદ્યાનગરના વિઝા એજન્ટની મોટી છેતરપિંડી સામે આવી છે. મહુધાના યુવક પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. બેંકમાંથી રૂપિયા ઉપડાવીને એજન્ટ અને તેનો મિત્ર ફરાર થઈ ગયા છે. હવે મિત્રો વિસ્તારથી સમાચાર જાણીએ તો વિદ્યાનગરમાં એક વિઝા એજન્ટે યુવક સાથે 20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. મહુધા તાલુકાના કૈયજ ગામના 27 વર્ષીય ધ્રુવ પટેલે યુકે જવા માટે વિદ્યાનગરની ફોરસાઇડ ઇમિગ્રેશન ઓફિસનો સંપર્ક કર્યો હતો. પ્રિયુલ પટેલ નામના એજન્ટે વિઝા માટે તબક્કાવાર રકમની માગણી પણ કરી હતી. ધ્રુવે સપ્ટેમ્બર 2023માં પ્રથમ 5 લાખ, ત્યારબાદ 5.85 લાખ અને ડિસેમ્બરમાં 10 લાખ રૂપિયા મળીને કુલ 20.85 લાખ રૂપિયા આપી દીધા હતા. પ્રિયુલે 2 વખત વિઝા માટે અરજી કરી, પરંતુ બંને વખત અરજી ના મંજૂર થઈ. ધ્રુવે અન્ય એજન્ટ પાસેથી જાણ્યું કે તેના પર યુકે જવા માટે 10 વર્ષનો પ્રતિબંધ મુકાયો છે. આ જાણ્યા બાદ ધ્રુવે પૈસા પરત માગ્યા હતા. પ્રિયુલે ધ્રુવનું SBI આણંદ બ્રાન્ચમાં નવું ખાતું ખોલાવીને તેમાં 20 લાખ રૂપિયા જમા કરાવ્યા. જ્યારે ધ્રુવ પૈસા ઉપાડવા ગયો ત્યારે પ્રિયુલ અને તેનો મિત્ર દીપ પટેલ બેંકની બહાર હાજર હતા. 19.40 લાખ ઉપાડ્યા બાદ બંને રકમ લઈ જવામાં જોખમ હોવાનું કહીને પૈસા પોતાની પાસે રાખ્યા અને બીજા દિવસે આપવાનું કહ્યું હતું. બીજા દિવસે જ્યારે ધ્રુવ પૈસા લેવા માટે ગયો ત્યારે ઓફિસ બંધ હતી અને પ્રિયુલ ફોન પર બહાના બતાવતો હતો. આ રીતે પ્રિયુલ અને તેના મિત્રે ધ્રુવ સાથે મોટી છેતરપિંડી આચરી હતી. આ કિસ્સામાં પોતે છેતરાયો હોવાનું લાગતા ધ્રુવ પટેલે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. જેના આધારે પોલીસે પ્રિયુલ પટેલ અને દીપ પટેલ વિરુદ્ધ BNS એક્ટની કલમ 318/4 અને 54 મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો મિત્રો તમે પણ વિદેશ જવાના ઈચ્છુક હોય તો કોઈ સારા એજન્ટની ઇન્ક્વાયરી કરજો અને ત્યારબાદ તમે તેની પ્રોસેસ કરશો. તો ચાલો મિત્રો ફરીથી એક અગત્યના સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.